બધા વાસણ અત્યારે મેં ધોઈ નાખ્યા છે. આજ પછી છે ને ઘરમાં કેરી ન લાવતી, બરોબર? રામુ કાકા બનવાનો ટાઈમ આવી ગયો છે. બધા મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ઘરે આવીને જોયું ને તો પાયું હૂતી છે. કાલ મેં ના પાડી કે તું કાચી કેરી ન ખાધી, તો એ કાચી કેરી ખાધી. ગળું ખરાબ થઈ ગયું. મમ્મીને મેં ના પાડી હતી કે કાચી કેરી કોણ ઘરમાં લાવ્યું, તો એ કીધું પાયું કીધું એટલે લેવી પડે. એ તો મમ્મી કીધા રાખે. તારે શું લઈ લેવાની કે કેરી એને ઘડીક થાય ઈ તે ને, પછી ઘડીક થાય ઈ તે ને, એમ કહું છું. ખબર તો હે કાચી કેરી એને ભાવે કરી, પણ એને પ્રોબ્લેમ થાય પછી. હા, અને પહેલેથી ચાંદા તો ગળામાં એને હતા જ તે, અને એના ભાઈ ઉપરથી કાચી કેરી ખાધી. હે તો નાનો જ પડી કાચી કેરી ખાવાની. હે એક મુદ્દે છે ને હમણાં તો કેવું છે હે? ગરમીની શરદી થાય અમારે, ગરમી નીકળી જાય. તારે બાકી જમા નથી ખાધું? હાલ હાલ, મને લાગી ભૂખ. અને હું બનાવીશ કોને ખબર હશે? તમારા મરચા છે. હાલો, ડુંગળી બટેટા. કેમ ડુંગળી બટેટા છે એટલે આમ હાલ સામે ઊભી થામ. તું ખાઈ લે, તું તાર મમ્મીને વાટે મારી વાટે તો તું ઊભી થા ને આમ. ખાવું પણ મમ્મી એને ખાઈ લીધું તો તાર વાટે ન હોય. મમ્મી હજુ વાટે છે, વાસણ ધોવે છે તો ખાઈ લીધું હશે. આ મમ્મી હાલને, મને લાગી ભૂખ. તું વાટે રહી એટલે મારે વાટે રહેવું પડશે. તો પણ હાલ ને, લુગડા જ છે પછી ધોઈ છે ના. હા, કેવું મસ્ત લાગે હો. ઊભી થામ. આવી મોટી કેરી ખાવા વાળી. પવન આવે તો વરસાદ પડ્યો છે. હા, વરસાદ આવી જાય કેટલું સારું. કા બહુ ગરમી થાય છે હમણાં. મને થઈ ગયું ગરમી લાગે છે. એની પણ આ હું હુઈ રહેશ. ઊભી થામ. સારું લાગે આ કઈ. મમ્મી અહીંયા એક વાત કહું, બહુ મસ્તીની વાત છે. બહુ મસ્ત વાત છે અહીંયા કહું. આજ પછી છે ને ઘરમાં કેરી ન લાવતી, બરોબર? આ કેરી ખાઈને આ હુઈ રહેશે. પાકી નહીં લાવવાની, પાકી ઠીક, કાચી કેરી કાશી એને આમ ગમે બહુ તરત મજા બગડી જાય. હવે ન લાવું કાશી કે હાસો એને મેં કાલે જ ના પાડું. કાશી ન લાવું, પાકી લાવીશ. પાકી કેરીનો વાંધો નહીં. તું જોત ખરી કાચી કેરી ખાઈને. મેં કાલે જ તને કીધું. એવું નથી, મને પોટલા હતા તે બધું ભેગું થઈ ગયું. હા, એમ જ કીધું. તને ખબર છે તાર મોઢામાં પ્રોબ્લેમ છે, તો ન ખવાય એવી વસ્તુ. કેરી થોડું કાઈ થાય. હા, એટલે કાશી કેરી થાય. આ એક વાર નહીં, તને આ 2-3 વાર થયું છે. કામ મમ્મી? હા, એકદમ તો કેવા સાંદા પડી ગયા ખબર? હા, ઈ કાશી કેરી જ તે. ડાયરેક્ટ મમ્મી ઈ તો આંબેથી પાડીને ખાધી ડાયરેક્ટ. ઈ હા, ધોયા વગર. અને આ ધોઈથી આજ પછી ઘરમાં કેરી નહીં આવે. એટલા પણ ખાઉં છું ઘણી વાર ઓફિસે, ત્યારે કઈ નથી થતું. હું કોઈ દિન આવી ને કોકને ઓને લઈને ખાઈતી. એ વખતે જરીક ખાઈ જઈને આ ઘરની તે હા, જાણે કોઈ દી ભાડી ન હોય ને જેમ ખાતી હોય. જરીક જ ખાધી, પણ હું ખાલી મિસ્ટેક થી ખબર ચા પીધી અને વાય ફટ
કેરી ખાઈ લીધી. અમારે જવાનો ટાઈમ થાય પછી અંદર કંઈ ખાવાની એલાઉડ નથી એટલે તે મેં ખાઈ લીધી. પછી ખાલી પાણી જ પીધું, એની 10 જ મિનિટ થઈ તે ઓંચિતાનું બળવા માંડ્યું. બોલ બધું ઓકે હતું ને એમને બળવા માંડ્યું. બોલ હવે એમાં શું સમજવું? કેરીની એલર્જી, બીજું શું સમજવાનું? મમ્મી હકીકતમાં તને હજુ કહું છું, માથે ન ચડાવીશ. હું ક્યાં સળાવું? તે કીધું એ કીધું જ મેં પછી કેરી લઈ દીધી. હું ન કેરી લઉં મેં લીધી પછી હું છે ને બકાલું લઈ લીધું કેરી ન લીધી. આઈ કીધું હા તે જ કીધે રાખે. મહિનામાં એક વાર તો કંઈક ને કંઈક થાય જ ત્યાં કરમની કા? કમાઈ છે. મારા શનિ ગ્રહ હાલે છે. એમ નહીં મારે જેટલું કામ કરતી હતી ને હું એ શું કરે. હું ઘણા ટાઈમથી નથી હોતો. હા પણ તાર જ બીજું કામ નહીં ને ખાલી ઓફિસમાં ને ઈ પ્રોબ્લેમ ચાલુ કરવી ને આપણે કહેવાની તો એમની ઊભી જ હોય. આવું દર વખતે થાય. પાયું મારી પ્રોબ્લેમ કહેતો હોય ને તો એની પ્રોબ્લેમ લઈને વી આવે. એમ નથી બધાના મને પોતાની પ્રોબ્લેમ જ દેખાય. આપણું ખુદનું દુઃખ ન દેખાય, કહેવાતું જ નથી કોઈનું દુઃખ. એ વાત થાય ને કોઈ સાંભળવું નથી, ખુદનું આમ વ્યક્ત કરવા. લવ સાંભળું છું પણ હું તને પણ કાંઈ રિસ્પોન્સ એનો આપ્યો. હમ મેં તને શું કીધું ઘણા ટાઈમથી હું તોય નથી એમ. તેમ. બરોબર. હું તો તારા તો મેં તો શું કામ એક ઓફિસનું ને એક ઈ હા વિડીયાનું એક છે ને હા એડિટ કરીને તો હું અને મારું કામકાજ કેવું છે ખબર? ડેલીનું કામ ડેલી જ કરવાનું. આજે આ બ્લોગ શૂટ થાય છે સાંજે એડિટ કરી જ નાખવાનું કમ્પ્લેટ. થમને લઈ ત્યાં સાંજે જ એડિટ કરવાનું, વાર લાગે ને એના કારણે મમ્મી અમારે રવિવારે જ ચાલુ હતું. અમારે નતું ચાલુ. અમારે કોઈ દી રજા આવે અમારે ચારે કત રજા આવે. સાંજે તમે હુઈ શકો છો ને એમ વાત છે. હાંજે કોણ હુએ? હું 11 વાગ્યા સુધી બધું કામ ન કરતી હોય જતો વાસણ પડ્યા કેટલા વાગ્યા 10 વાગ્યા. તારે ને મારે થોડોક ફેર છે ખાલી. હું 1 થી 2 વાગ્યા સુધી જાગતો હોઉં. તારા રાતે કામ હોય મારા દિવસ ના તું ત્યાં સુધી તારા આને આને કાંઈ કારણ વગર બોલ. હા એમ કઈ નહીં. એને આવીને શું એક નાવાનું હોય, ચા પીવાની હોય, ખાવાનું બસ. બંધ કરે, મને નથી ભાવતું તે જામ, પીતી જ નથી. હે તમને હતી માહિતી જા 5 વર્ષ તું ચા ગાંઠિયા ખાસ ખબર ને તને? એમ તો નહીં કરી કરીને ટોકાઈ ગઈ. બોલો બરાબર છે સા જે ટોકાઈ ખબર હું ચા પીઓ ને મને ઈ તો ઓફિસે ઓલી ચા આવે એટલે રજવાડી ચા પીવું એટલે હો હાજુ ટોકાઈ હું ચા તેને પીતી એમ દૂધ કહી દીધું પૂછ નાઈટ કપડા જોઈ કેટલી નાઈટ કપડાં બોલી. હા તમને આવડતું ઇંગ્લિશ શીખી ગયા ને. નાઈટ કપડા નો ગાંડ જાને આવો ગુસ્સો ગુસ્સો ચારે કતા ગુસ્સો એમ ન આવે ચારે કાવ ગુસ્સો. સોડા પીશું. નહીં બસ આજે ગળું ખરાબ છે તો એ સોળા ના પીવી છે સમજાય ને કઈ સમજાય તો હું સમજાવું. એ હાવ પહોંચેલી હાસુ મને એવા માણસ ન ગમે પહોંચેલા હોય હાસુ. જ્યારે હોય ત્યાં ગમે એ થઈ જાય. હા એવા એવું કા તાવ આવી જાય, કા શરદી થઈ ગઈ હોય, કા ઉધરસ થઈ ગઈ હોય. હું ખુદ વિચાર કરું સાહેબ મસ્ત વિચાર્યું તું મેં બપોરે કે મેં ધાશો ફોડલા થોડાક ઓલસા થઈ ગયા છે તો વાંધો નહીં આવે ઓકે. કેટલા મસ્ત મૂળમાંથી જોરદાર જ મૂળમાંથી ચા પીને ઘણી વારમાં કાંક થઈ ગયું. એને શનિ મેં આને વરસાદ જેવું છે નક્કી જ નથી હોતું ક્યારે શું થઈ જાય. વરસાદ જેવું નહીં આ બધી ઋતુ જેવું ઘડીકમાં જો ને ઉનાળો હોય તો વરસાદ આવવા માંડે, ઉનાળો હોય તો ગરમી નીકળે છે પણ ગરમી ક્યાંથી નીકળવામાં બહુ કાંક તો ઉજો ને કેમ ફોડલા પડવા માંડે છે ખબર? ચાંદીનું પડે છે તો આમ ગળું ખરાબ થાય એની સાથે શરદી થાય પછી નીકળે ગરમી. કાંઈ વાંધો નથી, તને કેરી ખાઈને પ્રોબ્લેમ થાય છે. તો તું ખાજે તને કઈ નહીં મને જ નથી થાય. બધા થોડા કંઈ જેને કાશી કેરી તો આમ સાચ હોય ને આમ મોઢામાં પાણી નીકળવા માંડે. કાચી કેરી આપણે કેવી તું ટ્રાય કરી એમ અને રિએક્શન જોજો તમે. આપણે ખાઈ હો હું નહીં ખાઉં ખા મમ્મી, મનનો મજા આવે. મમ્મી ખા અને મારે હમ દેવાય એની પહેલાં તો ખા. હાલે લે થોડીક ખાજો બસ. જો મને ખાટી લાગે છે, હાલે પકડ. ખાટી લાગે. અને એમ ખા ના ના મમ્મી ખા તો થોડીક તો ખા.
હારી છે. સાહેબ ખાઈ દે. ચાલ નહીં આમ હરખી ખા મમ્મી. મસ્ત કેરી છે જોરદાર. કઈ ખાટી મીઠી જોરદાર. મમ્મી લેને ખા ને. મત દાંત આમ છે. ના પણ થોડીક તો ખા. તો મારા પાઇપ ના થઈ ગયું હોય તો કોઈ ન થાય મમ્મી. આ વસ્તુ ઓરિજિનલ છે, બહાર લાવવાનું હતું. મમ્મી હે ને ખાટી સોડા પીવે, ગમે ઈ ખાટી વસ્તુ ખાય ને એ એમ કરે. મમ્મી કેમ એ તારો આમ ઓરિજિનલ જ છે કા? એ બહાર આવી જ જાય. દાંત ગયા છે તો કેવું લાગે સાહેબ તાર હવે તમને મારા વ્હાઈટ કપડાથી વાંધો છે એમ ને? હું ખાલી કોમ્બિનેશન કહું છું કે કોમ્બિનેશન હારું. હા રૂડું નથી. હા રૂડું જ છે ભાઈ. શર્ટ વ્હાઈટ, પેન્ટ વ્હાઈટ. તું રૂડો જ છો એટલે આ રૂડું જ લાગે ને. અને તું શું બોલી? ફિર સે બોલના. કુછ નહીં ના ના કંઈક બોલી મમ્મી. મારા કાન ખોટું ન બોલે. મારું મોઢું નો ખોટું બોલે પાયું એમ કીધું કે હમણાંથી હારા હારા કપડાં પહેરે છે, કોમ્બિનેશન હારું કરે છે એમ. શર્ટનું ને પેન્ટનું. નગર કાથે ન ગોતો તો અમે ગોતી દીધા ને તો એ તો કોમ્બિનેશન કરતો હોય. હમણાંથી વાંચે કરું. આ તારા મમ્મી એમ કીધું કોઈ ધ્યાનમાં નથી એવું કંઈક બોલ્યું ને? ના બાપા એવું તને હું કહું. કોઈ પટી નથી ગયું ને. એમ કીધું? કુછ તો ગડબડ હે. મમ્મી હા એવું ન બોલે યાર, એવું બોલે તાર. તો તું શું કામ બોલ મને શું કામ કે એવું બોલે તું બોલી નહીં? ના કોઈ પટી નથી ગઈ ને એમ ન કીધું હોય. देखो इस औरत को गौर से कोई अड़ा अड़ झूठ बोल रही મમ્મી है. એવું બધું ન બોલે, ખબર પડે છે તને. તને ખબર પડે તું બોલ ત્યાં બહાર પાડ્યું પણ તે મને જ કીધું ને. ત્યાં બહાર પાડ્યું સાંભળ્યું થોડું કોઈ હે હા સાંભળ્યું. ત્યાં તારે મારા વાળ ઉતરે છે તારે છે ને બિનદાસ મને કહી દેવાનું ગમે ઈ. હા, તારા બિંદાસ મને કહી દેવાનું આપણે એમ કે. ફ્રેન્ડ છીએ. હા, તારે કહી Friend. દેવાનું મને એમ કે ને. નવા કપડાં પહેરવું એનું રાજ કોઈ છોકરી નથી મમ્મી. હા બસ મને મન થાય હા તે સારા કપડાં પહેરવાનું. હું તને મને તે નવા પહેરીને મને ગમે હે ને? ના નહીં પહેરવાની ઓકે ને? મને તો દિલ એવા ડન. કપડાં જ નથી ભાવતા. હું બસ જૂના ને. પહેરું છું કેટલા દિવસથી, પણ મારે તને મારા પ્રત્યે એવું કોઈ થયું જ નહીં બોલ. તો એ છોકરો બધા રખડવાનું હોય એને નવા જ પહેરવા પડે તો ને. ઈ વાત ખોટી. હા. છોકરો એમ વાત નથી તારે એકલું થોડું જે રખડવાનું હોય એને બીજે રખડવાનું વાહ મમ્મી વાહ. કેટલા વાસણ ધોઈ નાખું? આમ પડ્યા ઢગલો જો આમ પડ્યા વાય છે હમણાં ધોઈ જાય. વાસણ પડ્યા જ છે અરે ધોઈ જાય હમણે હા. બધા હું ધોઈ નાખું. હા બીજું કાંઈ છે એમાં? હમ બીજું કાંઈ મારા લાયક કામ હોય તો કહેજે. બિંદા હો? હા થઈ જાય. હાલ કરતો હમણાં કરતો તેમ હમણાં કરતો તેમ કરેલ હવે મેં કાંઈ કર્યું? કર્યું. મને ખબર નથી મેં કાંઈ નથી કર્યું. તો કોઈ ડિસ્કો કરતા હતી એવું મને હોય અવાજ આવતો હતો. યસ યસ. નહોતું બોલવાનું. હે મને એવું કેમ લાગ્યું તું ગાતો તો હોય તમ ગાતો જ થો હમણાં ચાલુ હતો ને હું કે વિડીયો બનતો ને ત્યારે ગાતો જ થોય આ તારો ખોટો ખોટો હારો થાય ઈ. તો અમારે હું ગીતે નહીં ગાવાના હોય. એટલે તું હારો આમ ડાન્સ કરતો તો મને એમ થયું લાય આમ તારો વિડીયો બનાવું એમ એટલે યાર અમુક વસ્તુ તો પર્સનલ રાખો. પર્સનલી વાત નથી અમારી તો પણ પ્રાઇવસી છે. અમને મન થાય થોડું ઘણું. અરે એટલે જ દે ને. ક્યારેક મમ્મી કેવું થાય ખબર? કાંઈ કારણ વગર હું એકલો એકલો ખુશ હોય. હા ભાઈ એટલે જ તે ઈ ખુશી આમ હું જોવા માંગતી હતી, એમ સારું પડે ને એમ સારું લાગે. કાંઈ કારણ ન હોય ને તો અંદરથી આમ રાજી થતું હોય. હું કામ થતો હોય કોને ખબર? ઊભું થાને નથી સારું લાગતું પાછું ત્યાં બેહી ગયું છે તે. રામુ કાકા બનવાનો ટાઈમ આવી ગયો છે. હું આમ તો કાલો થાય ઊભો થાય. મમ્મીએ ન કીધું મને. તે ન કીધું વાસણ ધોવાનું. હું તો ધોઈ નાખું. આમ એક લાખ બાર પપ્પા ગાય ના કેવા તો બધા વાસણ અત્યારે મેં ધોઈ નાખ્યા છે. હાલો આ દેણે ફોટાડો આવ પણ ઘડીક તો યાર હકીકતમાં રામુ કાકા બનાવી નાખ્યો મને. એમને મારું કેવું બધું open કરીને સારું છે. હા તો પણ જસ્ટ મસ્તીની વાત છે. મેં એક તપેલી જ ધોઈ હતી બરોબર. હવે મમ્મી વાસણ ધોવે છે. ક્યાં આજે હોય છે તમે ધોઈ નહીં? આ
તમને ધોયે ન દેવે વાસણ. કાલ ધોય જ ન દો. અલા કીડી આવી બધી ક્યાં કીડી ગઈ? બાવ. ઓ. તો હારું હાલો, વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળવે એક ને એક આવા જ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ સબસ્ક્રાઇબ કરી નાખો. Unstoppable.